भारतीय रेल आपका स्वागत करता है। आपकी सुखद यात्रा की हम कामना करते हैं। देशમાં કોઈ પણ ટ્રેનમાં આપ જાઓ તો આવા સ્લોગન આપને જરૂર જોવા મળે છે। ભારતીય રેલવે દેશમાં આઝાદી પહેલાથી જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સરળ, સસ્તું અને સલામત માધ્યમ માનવામાં આવે છે। પણ આ જ સલામત ટ્રેનોને જાણે કોઈની નજર લાગી ગઈ છે। ક્યારેક રેલવે કર્મચારીઓની બેદરકારીના કારણે તો ક્યારેક અસામાજિક તત્વો કે ટીખળખોરો આ ટ્રેનને પોતાનું નિશાન બનાવી રહ્યા છે। અને એ જ ટ્રેન જે સરળ, સસ્તું અને સલામત માધ્યમ હવે લોકોને પોતાનો જીવ લેનારું લાગવા લાગ્યું છે। દેશમાં છેલ્લા કેટલાય દિવસોમાં ટ્રેન અકસ્માતના અનેક બનાવો બન્યા જે આ વાત સાબિત કરવા માટે પૂરતા છે। ત્યારે આ સાબરમતી એક્સપ્રેસના 20 ડબ્બા પાટા પરથી આકસ્મિક રીતે ઉતરી ગયા છે કે તેના પાછળ કોઈ ષડયંત્ર જવાબદાર છે, જોઈશું આ રિપોર્ટમાં। 17 ઓગસ્ટના મધરાત્રિના 2 વાગ્યા છે। વારાણસીથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ કાનપુરના ગોવિંદપુરીથી આગળ વધી રહી હતી। મોટાભાગના મુસાફરો ટ્રેનમાં સૂઈ રહ્યા છે અને અચાનક ધડામ કરતા અવાજ આવે છે। ટ્રેનની અંદર ઉથલપાથલ અનુભવાય છે। ટ્રેનમાં બેસેલા મુસાફરો સમજી જાય છે કે કંઈક મોટી દુર્ઘટના ઘટી છે, હવે જીવતા નહીં બચીએ। 22 ડબ્બા પાટા પરથી ઉતરી જાય છે। એક મોટી દુર્ઘટના ઘટે છે, પરંતુ સદનસીબે જાનહાનિ થતી નથી। બનાવ સ્થળે તાત્કાલિક પોલીસ અને રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ પહોંચી જાય છે। એમ્બ્યુલન્સ આવી જાય છે અને ઉત્તર પ્રદેશના કાનપુરથી ભીમસેન રેલવે સ્ટેશન વચ્ચે સાબરમતી એક્સપ્રેસના 22 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા, જેમાં 7 એસી કોચ, 8 સ્લીપર કોચ અને બાકીના જનરલ કોચનો સમાવેશ થાય છે। આ બનાવ બાદ ટ્રેનના મુસાફરોને બસ મારફતે અન્ય સ્ટેશનોમાં મોકલવામાં આવ્યા હતા અને બીજી ટ્રેનમાં મુસાફરોને મોકલવાની વ્યવસ્થા કરાઈ હતી। આ દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ચોંકાવનારી જાણકારી આપી। તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે સાબરમતી એક્સપ્રેસનું એન્જિન ટ્રેક પર કોઈ વસ્તુ મુકાયેલી હતી તેની સાથે અથડાયું, જેના કારણે ટ્રેનના ડબ્બા રાતના 2:35 કલાકે પાટા પરથી ઉતરી ગયા। આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે। મુસાફરો અને રેલવે કર્મચારીઓને કોઈ ઈજા પહોંચી નથી। આ દુર્ઘટનાની આઈબી અને ઉત્તર પ્રદેશ પોલીસ તપાસ કરી રહી છે। જો રેલવે ટ્રેક પર કોઈ વસ્તુ મૂકવામાં આવી હોય તો તે મોટી ચિંતાનો વિષય છે, કારણ કે આવી ઘટનાઓમાં મોટી જાનહાનિ થવાની શક્યતાઓ વધી જાય છે। છેલ્લા ઘણા સમયથી ભારતમાં રેલવે દુર્ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે। અનેક એવા વિડીયો પણ સામે આવતા હોય છે કે જેમાં ટ્રેક પર કંઈ મૂકવામાં આવતું હોય। ગત વર્ષે પણ આવી જ મોટી જાનહાનિ ટળી હતી। જયપુરથી ઉદયપુર જતી વંદે ભારત એક્સપ્રેસ જે ટ્રેક પરથી પસાર થાય ત્યાં પણ પાટા પર લોખંડની પાઇપો મૂકવામાં આવતી હોવાનું સામે આવ્યું। उत्तर पश्चिम रेलवे आ बातनी पुष्टि करी हती कि रेलवे ट्रैक ने नुकसान पहुंचाड़वाना प्रयास थया छे। अक्टूबर को उदयपुर से जयपुर जाने वाली वंदे भारत एक्सप्रेस को सुबह 10 बजे हमारे लोको पायलट ने सूचित किया कि गंगरार और सोनियाना के मध्य, जो कि अजमेर मंडल में है और चित्तौड़गढ़ डिस्ट्रिक्ट में आता है, वहाँ पे ट्रैक के मध्य 1 फीट की लंबी रॉड रखी हुई है और ट्रैक पे कुछ बलास भी रखे हुए हैं। लोको पायलट ने सतर्कता और तत्परता दिखाते हुए इमीडिएटली ट्रेन को रोका, अवरोध को दूर किया, यह भी सुनिश्चित किया कि कोई और अवरोध नहीं है और इमीडिएटली जो है कंट्रोल को सूचित किया। सूचना मिलते ही आरपीएफ के हमारे जो डिविजनल सिक्योरिटी कमांडेंट है, जीआरपी के जो ऑफिसर्स हैं, उन्होंने मौका का मुआयना किया। आ सिवाय रेलवे पर पत्थरमारो करवानी पण घटनाओं वधी छे। अनेकवार एवी घटनाओं सामे आवती होय छे के वंदे भारत एक्सप्रेसना काच फोड़वामां आव्या होय। वर्ष 2023 में जान्युआरी थी ऑक्टोबर दरमियान ट्रेन पर पत्थरमारो करवानी 300 घटना बनी। खास करीने वंदे भारत और शताब्दी एक्सप्रेस ने टार्गेट करवामां आवे छे। ट्रेन में हजारों लोग मुसाफरी करता होय छे, त्यारे आ रीते रेलवे ट्रेक ने नुकसान पहोंचाडवामां आवे अथवा पत्थरमारो करवामां आवे तो तेनाथी हजारों मुसाफरोनी जिंदगीओ जोखममां तो मुकाती होय छे, परंतु साथे सरकारी संपत्तिने पण मोटुं नुकसान पहोंचे छे। त्यारे आवा षड्यंत्रकारो सामे दाखलारूप कार्यवाही करवामां आवे ते अति आवश्यक छे। स्पेशल रिपोर्ट, संदेश न्यूज़।